આજે આપણે બનાવશું શિયાળા સ્પેશિયલ ખજૂર પાક. ખજૂર પાક આપણે શિયાળામાં ખૂબ હેલ્થ માટે સારો ગણવામાં આવે છે અને બધાને ફાયદા બી બહુ છે ખજૂર પાક ખાવાના. તો આપણે ખજૂર પાક બનાવવા માટે સૌપ્રથમ ખજૂરમાંથી બીજ નીકાળી દઈશું અને કાજુ અને બદામનું આપણે ઝીણું કટિંગ કરી લેવાનું છે. અને એક પેણીમાં આપણે ઘી મૂકીને એક બદામ આપણે પહેલાં એડ કરી 1 મિનિટ સુધી આપણે રોસ્ટેડ કરવાની છે અને પછી એમાં કાજુ એડ કરી દેવાના છે. એ પણ 1 મિનિટ સુધી આપણે રોસ્ટેડ કરવાના છે. ત્યાર પછી આપણે એમાં એડ કરી દેવાનું છે કોપરાનું છીણ. કોપરાનું છીણ એડ કરીને આપણે 5-7 સેકન્ડ સુધી આપણે એને બી રોસ્ટેડ કરવાનું છે. પછી એ બધું મિશ્રણ આપણે એક ખાલી પ્લેટમાં કાઢી લેવાનું છે. પછી આપણે પાછી એ જ પેણીમાં ઘી મૂકવાનું છે અને ઘી મૂકીને એમાં ખજૂર આપણે એડ કરી દેવાનું છે. બી કાઢેલો જે ખજૂર આપણે હતો એ એડ કરી દેવાનું છે અને પછી આપણે એને ધીમા તાપે સતત આપણે હલાવતા રહેવાનું છે ખજૂરને. એટલે ખજૂર નીચે બેસી ના જાય અને એકદમ એનો મસ્ત માવો થઈ જાય ત્યાં સુધી આપણે ધીમા તાપે એને હલાવતા રહેવાનો છે. ઘી આપણે ઓછું લાગે તો પાછું આપણે એડ પણ કરી શકીએ છીએ. જો મેં કરેલું છે, થોડું મને ઓછું લાગતું હતું તો મેં પાછું એડ કર્યું છે અને પાછું તમે જોઈ શકો છો કે આપણે એકદમ સ્મૂથ માવો થઈ ગયો ત્યાં સુધી આપણે એને મિક્સ કરેલો છે. અને પછી આપણે પાછું એમાં થોડુંક કોપરાનું છીણ આપણે એડ કરવાનું છે. એ પણ પછી આપણે મિક્સ કરી લેવાનું છે. સરખું મિશ્રણ થઈ જાય પછી ત્યાર પછી મેં એમાં 2 ટેબલ સ્પૂન મધ નાખેલું છે. મધ નાખીને પાછું આપણે થોડી વાર મિશ્રણ સરખું થઈ જાય ત્યાં સુધી કરવાનું છે. પછી આપણે એમાં પાછા જે કાજુ બદામ આપણે રોસ્ટેડ કરેલા રાખેલા હતા, કાજુ બદામ કોપરાનું છીણ એ બધું આપણે અંદર એડ કરી દેવાનું છે. અને ખજૂર પાકમાં આપણે ઝાઝું ડ્રાયફ્રૂટ નાખશું તો સરસ લાગશે અને બહુ સ્વીટ પણ નહીં લાગે. એટલે મેં ઝાઝું ડ્રાયફ્રૂટ નાખેલું છે જે તમે જુઓ છો. અને પછી આપણે એને પાછું મસ્ત મજાનું મિક્સ કરી લેવાનું છે. એક સરખું મિશ્રણ થઈ જાય, બધું કાજુ બદામ સરખા ક્યાંયથી મેશ થઈ જાય, અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. પછી આપણે એને એ બધા મિશ્રણ થઈ ગયું એને એક પ્લેટમાં નીકાળી દેવાનું છે. પછી એ પ્લેટમાં આપણે ઘીવાળો વાટકો કરીને સરખું આપણે લેવલ કરી લેવાનું છે. પછી એમાં આપણે જે રીતના પીસીસ કરવા હોય એ રીતના આપણે કરી લેવાના છે પીસીસ. અને આ ખજૂર પાક આ રીતથી બનાવશો તો તમને બહુ મસ્ત લાગશે. એક સ્વીટ પણ નહીં લાગે અને ખાવામાં બી સારો. ઉપર ગાર્નિશિંગ માટે આપણે થોડા ખસખસ એડ કરેલા છે જે તમે જુઓ છો. અને જુઓ તમે ડ્રાયફ્રૂટ બી એકદમ ફૂલ ભરપૂર લાગે છે.